નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે તારીખ 12 એપ્રિલ 2025 ને વાર છે શનિવાર। કપાસનો સંગ્રહ કરેલા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી મોટા અને મહત્વના સમાચાર। કપાસ બજારમાં એકવાર ફરી તેજીની રોનક। આગામી સમયમાં ભાવ 1500 કે 1550 થશે તેવી પૂરી શક્યતા। સાથે જ કપાસના વાયદા બજાર અને હાજર બજારની સ્થિતિની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ, તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે કપાસના બંને વાયદાઓની વાત કરીએ તો MCX વાયદાની અંદર આજે 200 રૂપિયા જેટલો સુધારો થઈને એપ્રિલ વાયદો 54,500 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો। હાલ કરંટ પ્રાઇસ 54,600 રૂપિયા છે। સામે વાત કરીએ તો ન્યુયોર્ક, જેના ઉપર આખા વિશ્વ રૂ બજારનું નક્કી થાય છે, તે હાલ ભારત કરતાં 10,000 જેટલું નીચું જોવા મળી રહ્યું છે। જો કે પ્રતિ ખાંડીએ 10,000 નીચું હોવાના કારણે આ વર્ષે અમેરિકાની નિકાસ વધી હતી। હાલ ન્યુયોર્ક વાયદો અત્યારે 45,175 રૂપિયાની સપાટીએ જોવા મળે છે। ત્યારે આગામી સમયમાં ન્યુયોર્ક બજારમાં તેજી થશે તો ચોક્કસપણે ભારત બજારની અંદર પણ તેજી થવાની ધારણા છે। હવે આપણે હાજર બજારની વાત કરીએ તો કપાસની બજારોમાં પાંખી આવકો વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ હતો। જો કે આ વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો નથી। આગળ ઉપર કપાસની બજારમાં વેચવાલી કેવી આવે અને સામે લેવાલી ઉપરનો આધાર રહેલો છે। જ્યારે વાત કરીએ તો કપાસના ભાવ આજે તેની ક્વોલિટી પ્રમાણે 65 રૂપિયાનો સુધારો હતો। હાલ 4G કપાસ હોય તો 1400 થી 1515 રૂપિયા, A+ કપાસ હોય તો 1400 થી 1505, B+માં 1350 થી 1450, B ગ્રેડની અંદર 1400 થી 1430, C ગ્રેડ અને ફર્ધર કપાસ હોય તો તેની અંદર કપાસના ભાવ 1300 થી 1380 રૂપિયા સુધીના જોવા મળતા હતા। હવે આપણે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં પાછલા 3 દિવસથી સામાન્ય સુધારા થઈ રહ્યા છે। જ્યારે આજે પણ ધીમી ગતિએ ખાંડીએ 100 રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો, તો પાછલા 3 દિવસમાં ખાંડીએ 500 રૂપિયાના વધારા થઈને ખાંડીનો ભાવ 54,100 રૂપિયાએ પહોંચ્યો છે। જ્યારે કલ્યાણ રૂમાં પણ આજે 100 રૂપિયાના સુધારા સાથે ભાવ 37,200 રૂપિયા હતા। ત્યારે આગામી સમયમાં હવે રૂ બજારની સ્થિતિ, હાજર બજારમાં કપાસની માંગ સાથે જ કપાસિયા ખોળ બજારની સ્થિતિ ઉપર કપાસના ભાવને ટેકો મળશે। જ્યારે આજ વાત કરીએ તો બેન્ચમાર્ક ખોળ વાયદો 31 વધીને 2882 રૂપિયા હતા, જેના કારણે પાછલા 2 દિવસથી કપાસ બજારને ટેકો છે ને આજે પણ પ્રતિ મણે 5 રૂપિયા વધ્યા હતા। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।